સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના રાજકારણના આજના દિવસના બીજા સૌથી મોટા સમાચાર એ છે કે આમ આદમી પાર્ટીના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું. સત્તાવાર કારણો હજુ અકબંધ છે, પરંતુ આંતરિક મતભેદોના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. આ રાજીનામાની સ્યાહી હજુ સુકાઈ પણ નહોતી. સવારે રાજીનામું આવ્યું ત્યાં જ શાંત થતા ભાજપે તેને ઝડપી લેવાનો દાવ ખેલ્યો. ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજુ કરપડાને ખુલ્લું આમંત્રણ આપતા જણાવ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. જો રાજુભાઈ સાચું પરિવર્તન ઈચ્છતા હોય તો તેમનું ભાજપમાં સ્વાગત છે. હવે જોવાનું એ રહેશે કે આપનો આ મોટો ચહેરો કેસરીઓ ધારણ કરે છે કે અન્ય કોઈ માર્ગ પસંદ કરી લે છે. આ પક્ષપલટાની શક્યતાએ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર અટકળોનું બજાર ગરમ કરી દીધું છે. સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ એમની સાથે સંપર્ક થયો નથી. હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે. આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે. એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું. એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું. ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે. જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે. એમણે ખૂબ મહેનત કરી છે ખેડૂતોને લઈને. કઈ મજબૂરી હશે એ હજી મારે જાણી નથી શકાયું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એમણે ખેડૂતો માટે અને ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે, ભાજપ જે અત્યાચાર કરે છે, ભાજપ જે લૂંટ ચલાવે છે, એપીએમસીમાં લૂંટ ચલાવે છે, એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા, મહેનત કરી. અને એટલે ખેડૂતો અને આમ આદમી પાર્ટી હંમેશા રાજુભાઈને ખૂબ સમર્થન પણ રહ્યું. કોઈ પણ જગ્યાએ કાર્યકર્તાથી કામ કરવું હોય તો આ વિશ્વની શ્રેષ્ઠ પાર્ટીમાં હું કાર્યકર્તા તરીકે મારો અનુભવ હું કહું કે હું સામાન્ય કાર્યકર્તા હતો તો મને પાર્ટીએ ટિકિટ આપી અને મને ધારાસભ્ય બનાવ્યા. એવા કેટલાય બધા કાર્યકર્તા છે કે જે કામ કરે છે, તો કામ પાર્ટી કોઈના કોઈ રીતથી કામ આપતી છે. એની વિચારધારા રાષ્ટ્ર બાજુની હોય તો આ પાર્ટી કામ કરતી હોય છે. તો હું એક નાગરિક તરીકે, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ દરેકને કહું છું, આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે લીડ લીધી છે વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવાની, તો 140 કરોડ ભારતીયો આપણે આમાં જોડે અને બળ આપી એવું હું આપ સૌના માધ્યમથી રાજુભાઈ કરપડાને કહેવા માંગુ છું.